This is not going. કાઢો છો ને ચલો બધા લાઈનમાં આવી જાઓ હનુમાનજી દાદા તો કૃષ્ણ બની જાઓ એ ખોટું કરશે ઊંધું કરવા હો આપણે બે ટ્રાયલ રાઈડ ને પ્રોગ્રેસ ચેક કરવા હો ને બધા ગભરાય છે ને હનુમાનજી હા એટલે હનુમાનજી દાદા તો કૃષ્ણ બનવા વાવ કૃષ્ણ બન્યો તો આ તો કૃષ્ણ જ બન્યો કૃષ્ણ હનુમાનજી દાદા અને હાઈટ વાઇટ બેટા તમે પાછળ થો ને પાછળના છોકરાઓ હાઈટ વાળા પાછળ નાના છોકરાઓ આગળ નાના બેબીને આગળ લાવી તો પાછળ આવી જાવ નાખું તમે પાછળ આવી જાવ હજી હવે જે હાથે બહાર જતું રહેશે હો હવે પાછળ જતા પેલા તેને આગળ લાવી બે છોકરીઓ હનુમાનજી દાદા આંશુ કોઈ બી ચાલશે આ કાલ છે એક્ટિંગ કરે છે કૃષ્ણ હનુમાનજી દાદા હનુમાનજી દાદા દીદીને આપજો અહીંયા નથી અમને અને પરિચય આપો. મારું નામ શ્રી શ્રીધર અપ્પા છે અને હું હિન્દુ સોસાયટીમાં રહું છું અને સ્પ્રેડ હેપીનેસ અને સ્પ્રેડ સ્માઇલ નું એક અમે ગ્રુપ ચલાવીએ છીએ એની અમે શરૂઆત કરી છે. ક્યારથી શરૂઆત થઈ હતી આ ગ્રુપની? આ ગ્રુપની શરૂઆત 2014માં કરવામાં આવી હતી. એ વખતે અમે લોકો 8 જેટલા ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને ચાલુ કર્યું હતું. આજે 78 જણ એ ગ્રુપની સાથે જોડાયેલા છે. 10 વર્ષ પહેલાં ચાલુ કરેલું. તમારું આ ગ્રુપનું મુખ્ય કાર્ય શું છે? આ ગ્રુપનું મુખ્ય કાર્ય એ છે કે ફ્રેન્ડશિપ ડેના દિવસે એક અમે દિવસ સિલેક્ટ કર્યો છે કે જે ઓગસ્ટનો ફર્સ્ટ સન્ડે આવે એ દિવસે અમે કોઈ પણ સંસ્થા હોય કે જે અંધજન મંડળ છે, વૃદ્ધાશ્રમ છે, અનાથ બાળકોનું છે કે જે આપણે ફ્રી એજ્યુકેશન જે સંસ્થા આપી છે એ સંસ્થાઓમાં અમે જઈ એ લોકોને એપ્રોચ કરી અને ત્યાં આગળ એ લોકોની જે જરૂરિયાત રિક્વાયરમેન્ટ હોય એનું લિસ્ટ ડાઉન કરી અમારા ગ્રુપમાં એને ફ્લોટ કરીએ અને એ પછી એ ગ્રુપની જરૂરિયાત પ્રમાણે એ સંસ્થાની જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુઓ પ્રોવાઈડ કરીએ છીએ. આ છેલ્લા 10 વર્ષથી અમે જુદી જુદી એક્ટિવિટીઓ દરેક સંસ્થાઓમાં કરીએ છીએ. આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમમાં તમે આવેલા છો? આજે અમે લોકો દાદા ફાઉન્ડેશનમાં કેરાળા રોડ પર જે છે ફાઉન્ડેશન ત્યાં આવેલા છીએ. ત્યાં આગળ એ લોકો 60 જેટલા છોકરાઓને એ સંસ્થા બધી ફ્રી એજ્યુકેશન આપે છે. જે બેરામપુરા શાળા છે ત્યાંથી બધા છોકરાઓ 60 જેટલા છોકરાઓ આફ્ટર સ્કૂલ આવે છે ત્યાં એજ્યુકેશન લે છે. અને એ સિવાય આ સંસ્થા જે એનિમલ જે છે જે સ્ટ્રીટ ડોગ છે, સસલા છે, પીજન છે, કાગડા છે એ બધાની જે ડેમેજ થયેલા હોય કે જે લોકોને ત્યાં આગળ કંઈક જરૂર હોય દવાઓની કે ટ્રીટમેન્ટની એ લોકો અહીંયા આગળ એની ટ્રીટમેન્ટ આપે છે અને સારવાર
સારવાર કરે છે અને પછી એ લોકોને રિલીઝ કરવામાં આવે છે આપણા સારવાર પીરિયડ પછી. એટલે જે માનવની જે ટ્રીટમેન્ટ થતી હોય એ જ બધી આ બોલી ન શકનાર જાનવરની આ લોકો ટ્રીટમેન્ટ આપે છે. તમારી સાથે અહીંયા તમારા ગ્રુપના કેટલા સભ્યો હાજર છે? અત્યારે અમારી જોડે ગ્રુપની અંદર લગભગ 20 થી 32 જેટલા સંસ્થાઓના લોકો આવેલા છે. અને અહીંયા આવીને અહીંયા જે એમની કામગીરી આ સંસ્થાની દાનવ ફાઉન્ડેશનની એ કેવી લાગી તમને? દાનવ ફાઉન્ડેશનની બહુ સરસ છે. એ લોકો અમને એક આજે પોઈન્ટ આજે જાણવા મળ્યો કે ગુજરાતનું એક મોટી સેન્ટર છે આ લોકોનું અહીંયા આગળ કે જ્યાં એનિમલની એ લોકોની ઓપરેશન થિયેટરની અંદર લોકો ટ્રીટમેન્ટ કરે છે. જે હ્યુમનની ટ્રીટમેન્ટ થતી હોય છે એ જ રીતે એ લોકો એનિમલની ટ્રીટમેન્ટ અહીંયા આગળ કરે છે. દરેક એનિમલ અહીંયા આવે એનું ટેગિંગ થાય, એ લોકોને ભીડ જેમ આપણને અલોટ થઈ ગયું એ લોકોને કેજ અલોટ થાય, ટ્રીટમેન્ટ અહીંયા આગળ આપે અને સારી ટ્રીટમેન્ટ આપ્યા પછી સરસ થઈ જાય એ લોકો એટલે પછી એ લોકોને રિલીઝ કરે છે. બહુ મને આખો એ લોકોનો કન્સેપ્ટ બહુ ગમ્યો અહીંયા. મને પરિચય આપો. મારું નામ પૂજા શ્રીધર અપ્પા છે. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને છેલ્લા 10 વર્ષથી અમે આવી રીતે કરીએ છીએ એવરી ફ્રેન્ડશિપ ડે પર. બધા ફ્રેન્ડ્સ ભેગા થઈ પોતાની રીતે કોન્ટ્રીબ્યુટ કરે, કેટલીક વસ્તુઓ લાવે અને પછી જુદી જુદી જગ્યાએ બધું ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈએ છીએ કે ઓર્ફનેજ છે, ઓલ્ડ એજ હાઉસ છે, આવી રીતે નાના છોકરાઓની મદદ કરીએ. કોરોના ટાઈમે અમે રસ્તા પર જેટલા લોકો રહેતા હોય એમને બધું આપતા હતા. એટલે અમે એક ફિક્સ રાખ્યો છે કે દર વર્ષે ફ્રેન્ડશિપ ડે પર અમે આવું ચેરિટીનું કામ કરીએ છીએ. કયા વિચારથી તમે આ એક શરૂઆત કરી હતી અને શરૂઆતમાં તમારી સાથે કેટલા જોડાયા હતા અને આજે આટલા સમય પછી કેટલા સાથે ગ્રુપમાં છે? અમે 2015માં શરૂઆત કરી હતી. અમે ખાલી 7-8 ફ્રેન્ડ્સ હતા. એ જસ્ટ એ વખતે એવું જ હતું કે ખાલી અમે વૃદ્ધાશ્રમ ગયા હતા પહેલાં વર્ષે અને એ માઇન્ડસેટથી ગયા હતા કે અમારે ખાલી એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરવો છે. એટલે અમે ખાલી પેંડા લઈને ગયા હતા કે ભાઈ વડીલોને આવી રીતે સ્વીટ ભાવે, ગળ્યું ભાવે તો આપણે પેંડા લઈને જઈએ. ત્યારે આટલું કશું વિચાર્યું જ નહોતું અમે કે આટલું લાંબુ અમે જઈશું અને આજે આ 10મું વર્ષ છે 2015 થી 2025. આજે અમારી જોડે ઓલમોસ્ટ 80 થી 85 લોકો જોડાયેલા છે. જે વોટ્સઅપનું ગ્રુપ છે પહેલાં ફેસબુકથી સ્ટાર્ટ કર્યું હતું. બસ એક 10 દિવસ પહેલાં મેસેજ કરે કે આવું કરવું છે અને લોકો વસ્તુઓ લાવે, કોન્ટ્રીબ્યુટ કરે. બધાની જે કોન્ટ્રીબ્યુશનની અમાઉન્ટ થાય એમાંથી અમે જે જગ્યાએ જઈએ ત્યાં લોકોની જે જરૂરી વસ્તુ હોય એ બધું લઈને જઈએ. અમારી જોડે અમને કેટલીક ઈચ્છા હોય કે આજે અમે ડેન્ટલ કીટને બધું બી લઈને આવ્યા છે, છોકરાઓ માટે ડ્રાયફ્રૂટ લઈને આવ્યા છે. એવી બધી વસ્તુ કે જે એમને જરૂરી હોય એ બધું અમે લઈને જઈએ. તો આ ગ્રુપમાં તમે જે શરૂઆત કરીને અત્યારે તમારું આટલું ગ્રુપ છે તો આજે અહીંયા કઈ જગ્યાએ આવ્યા છો, શેના માટે, અને આજે તમારા ગ્રુપના કેટલા સભ્યો અહીંયા હાજર છે? તો આજે અહીંયા ઓલમોસ્ટ 30 થી 35 જણા હાજર છે અને અમારા ગ્રુપમાં જે કોન્ટ્રીબ્યુટ કર્યું છે ઓલમોસ્ટ 85 લોકોએ કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અહીંયા અમે દાનવ ફાઉન્ડેશનમાં આવ્યા છે જે 2 કામ કરે છે. ફ્રી ઓફ ચાર્જ આવી રીતે મેડિકલનું ટ્રીટમેન્ટ આપે છે એનિમલ્સને અને બર્ડ્સને જે લોકો ઇન્જર્ડ હોય અને એમને પૂરી ટ્રીટમેન્ટ આપીને રિલીઝ કરે છે. અને આ સાથે બાજુમાં જે સ્કૂલ છે ત્યાંના છોકરાઓને ફ્રીમાં એજ્યુકેશન ટ્યુશન પ્રોવાઈડ કરે છે આ સંસ્થા. એટલે અમે એમની જોડે આ વખતે જોડાયા છીએ. અહીં આવીને તમે અહીંયા જોયા પછી અહીંને વિઝિટ પછી તમને અહીંનું કામકાજ કેવું લાગ્યું? બહુ જ સરસ. એટલે ઓનેસ્ટલી અમને ખબર નથી કે આટલું બધું કરે છે આ લોકો. અમને જસ્ટ એવું હતું કે હા આમાં તો શું હશે મોટી વાત કે એ લોકો કરતા છે, પણ એ લોકોએ આપણા માણસોના લેવલનું બી બનાવેલું છે. આ ઓપરેશન થિયેટર બધી જ ટ્રીટમેન્ટ એ લોકો પ્રોવાઈડ કરે છે વિથ પ્રોપર સિસ્ટમ ફોલો કરે છે કે ભાઈ બર્ડ આવ્યું છે તો એને ટેગ આપ્યું, એને કઈ રીતે એની ટ્રીટમેન્ટ, એનો ફોલોઅપ, એને 3-3 કલાકે ફીડિંગ કરાવવું. એ બહુ જ અનબિલિવેબલ છે. એટલે બહુ જ રેકમેન્ડેબલ છે આ જગ્યા કોઈને વિઝિટ કરવી. અહીંના જે સંચાલકો છે દાનવ ફાઉન્ડેશનના એમને તમે શું કંઈ કહેવા માંગો છો? ના, કીપ અપ ધ ગુડ વર્ક અને બહુ જ સારું કરો છો. અને મને ખબર છે ત્યાં સુધી એ આ બધું જ પોતાની જાતે કરી રહ્યા છે. જે આવું કંઈક ચેરિટી આવતું હોય પણ એ ટાઈમ આપવો રોજનો એ બી બહુ મોટી વાત છે. અમે તો જસ્ટ વર્ષે એકવાર કરીએ છીએ, એવરી ડે કરીએ છીએ. દેટ ઇઝ વન્ડરફુલ. તમારું જે ગ્રુપ ચાલી રહ્યું છે એનું ભવિષ્યનું આગળ કોઈ આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરવા માંગતા હો તો એના વિશે થોડી માહિતી. અમે એટલે બહુ લોંગ ટર્મ તો અમે કંઈ એવી રીતે કર્યું નહોતું, પણ અમારું જે છે બસ આવી રીતે હતું કે અમે એવરી યર ફ્રેન્ડશિપના દિવસે અમે લોકો ફ્રેન્ડ્સ ભેગા રહીને એવું એક કામ કરીએ કે જે અમને આખું વર્ષ એક સેટિસ્ફેક્શન રહે કે ના અમે કંઈક સારું કામ કર્યું. બસ એ જ ઇન્ટેન્શન છે. અમે મારી ફ્રેન્ડ છે ને અમે આવી રીતે બધા સ્કૂલના ફ્રેન્ડ્સ છીએ. સીએનું ગ્રુપ છે અમારું, ડૉક્ટર્સ છે, બધા દૂર દૂરથી બી લાઈક કેનેડાથી, ઓસ્ટ્રેલિયાથી, યુએસથી અમને બધા ડોનેશન આપતા હોય છે.
તો અમે પ્લાન કરીએ છીએ કે અમે આવી નવી 10 વર્ષથી અમે અલગ અલગ જગ્યાએ જ જઈએ છીએ. અમે હજુ સુધી રિપીટ નથી કરી. ઘણીવાર અમને બી એવું થાય કે કઈ નવી જગ્યાએ જઈએ, પણ વિથ ધ ગોડ ઓફ ગ્રેસ કંઈક આવી સરસ જગ્યા મળી જતી હોય છે અને અમે પ્લાન કરતા જ હોઈએ છીએ કે અમે કોઈ સારી જગ્યાએ જઈએ અને કરીએ. તો આવી રીતે ફાધર્સ ડે પર કે બધા વૃદ્ધાશ્રમમાં જઈને વડીલોને એમની જોડે બી ટાઈમ સ્પેન્ડ કરવાનું વિચારીએ છીએ અને એ જગ્યાએ બી આવી રીતે અનાથ આશ્રમ છે કે એવી જગ્યાએ જઈ અને એ લોકોને બી ડોનેશન કરવાનું, એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો પ્લાન કરીએ છીએ. આજે અહીંયા શું કાર્યક્રમ રાખ્યો હતો તમે પછી? આજે અમે બેઝિકલી આ જગ્યાની વિઝિટ અને છોકરાઓને અમે ગેમ રમાડી, એમના માટે અમે થોડું ખમણ ને પેલું અમૂલ કુલ મિલ્ક લાવ્યા છે. પછી અમે 60 છોકરાઓ છે એટલે એ લોકો માટે સ્ટેશનરીની કીટ બનાવી છે, ડેન્ટલ કીટ છે, ડ્રાયફ્રૂટ્સ છે, હોમમેડ બ્રાઉનીઝ છે, હોમમેડ બિસ્કિટ્સ છે. એ બધી વસ્તુ અમે અમારા હાથે એ લોકોને આપીએ અને એ લોકોને બસ આવી રીતે એન્જોય કરાવીએ, એ અમારા પ્લાનમાં છે. તમારા જે ગ્રુપ છે એમાં સેમ એજ વાળા જ લગભગ હશે બધા? ના, અમારા ત્યાં 2 વર્ષથી માંડીને 70-75 વર્ષના બધા જ છે. ટૂંકમાં વડીલોના પણ સાથ સહકાર અને આશીર્વાદ તમને મળે છે. તો સમાજના જે લોકો છે એમને તમારા ગ્રુપ તરફથી શું કોઈ સારો મેસેજ આપવા માંગો છો? હું ખાલી એટલું કહીશ કે એવું જરૂરી નથી દર વખતે કે તમે 500 રૂપિયા કોઈને ડોનેટ કર્યા અને તમારું કામ થઈ જતું હોય. કેટલીક વાર આવી જગ્યાએ બેસીને લોકોની સિચ્યુએશન સમજીને આપણે જોઈએ ને તો આપણને બહુ બ્લેસ્ડ ફીલ થાય અને આવું કંઈક કામ કરે તો ઓફકોર્સ આપણને સારું લાગવાનું જ છે. તો મારું એવું જ છે કે આવું કંઈક ને કંઈક માણસોએ ક્યાંક ને ક્યાંક પોતાની રીતે કરવું જોઈએ. પરિચય? મારું નામ મૌલિક શાહ છે અને હું બેઝિકલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. આજે તમારું જે ગ્રુપ ચાલી રહ્યું છે એ ગ્રુપ દ્વારા કઈ જગ્યાએ શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? સર, આમાં દરેક વર્ષે અમે લોકો 10 વર્ષથી આ કરી રહ્યા છીએ. અમે બધા મિત્રો અને એમના સહયોગી ભેગા થઈએ છીએ અને જ્યાં જરૂરિયાતમંદ હોય, જ્યાં પ્રાણીઓ પક્ષીઓ હોય, જ્યાં વિકલાંગ હોય, જ્યાં વૃદ્ધાશ્રમ હોય, અમારો ઉદ્દેશ્ય એટલો જ હોય કે અમે એક સારો દિવસ સારા લોકો જોડે અને એક ઉદ્દેશ્ય સાથે ઉજવી શકીએ. તો તમે પૂજાબેન સાથે આ ગ્રુપમાં સ્ટાર્ટિંગથી જ જોડાયેલા છો? હા, અમે બેઝિકલી જોડે ભણતા હતા અને અમે છેલ્લા 10 વર્ષથી આ કરી રહ્યા છીએ. કેટલા છે ગ્રુપમાં તમારા સભ્યો? સર, અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે તો 10-15 લોકો હતા, પણ ધીમે ધીમે એક સારો ઉદ્દેશ્ય છે એટલે ધીમે ધીમે લોકો જોડાતા થયા. આજે કદાચ અહીંયા 35 થી 40 જણ જોડે હશે અને એમાં પણ ઘણા નથી આવી શક્યા. એમને છે પણ હવે નેક્સ્ટ ટાઈમ ફરી જોઈન કરશે. કેવું લાગે છે તમને આ ગ્રુપમાં જોઈન થયા પછી? સર, એક માનસિક શાંતિ જે હોય ને, તમે જે તમારા રોજબરોજના કામમાંથી કે તમે જે કરી રહ્યા છો એમાંથી એક આવું કંઈક સારું કામ કરો એટલે એની જે તમને જે શાંતિ મળે અને તમને લાગે કે તમે સારો દિવસ સારા હેતુ માટે પસાર કર્યો એટલે એની એક ખુશી હોય છે. હાઈલી એજ્યુકેટેડ જે છે એ લોકો લગભગ આવા બધામાં કામમાં પડતા નથી હોતા, કેમ કે અમને એમ લાગે છે કે આપણે હાઈલી ક્વોલિફાઈડ છીએ અને એ સ્ટેટસ પ્રમાણે. તો તમે એ લોકોને શું મેસેજ આપવા માંગો છો? સર, સ્ટેટસ, એજ્યુકેશન એ બધું અલગ વસ્તુ છે, પણ જ્યારે તમે એક સામાજિક કાર્યમાં એક સારા હેતુથી ક્યાંક જોડાવ છો તો તમને એની જે ખુશી છે એ કદાચ તમને ત્યારે ના લાગે, પણ હું જે માનું છું કદાચ આવતા અઠવાડિયા સુધી આ જ મોમેન્ટ્સને ચેરિશ કરતો હોઈશ કે મેં એક સારા પર્પઝ માટે એક દિવસ ફાળવ્યો હતો. તમારી સાથે અત્યારે તમારા જે 2 મિત્રો બેઠા છે એ પણ સીએ છે? હા, એટલે એક સીએ છે, બીજો એન્ટરપ્રેન્યોર છે. એટલે પણ અગેન કીધું ને તમને કે આ એક જ્યારે ચાલુ કર્યું ત્યારે 10 જણ હતા, પણ અગેન જે હેતુ હતો કે જે પર્પઝથી લોકો જોડાતા ગયા, હવે કદાચ ઘણા એવા હશે કે જેમને અમે ઓળખતા નહીં હોય પણ એ લોકો જોડે આવી રહ્યા છે અને ઉજવી રહ્યા છે. તમને કેવું લાગી રહ્યું છે આ ગ્રુપમાં જોઈન થયા પછી? બહુ સારું લાગી રહ્યું છે. પૂજાબેન છે મારા સગા સિસ્ટર છે, મોટા બેન છે, શ્રીધરભાઈ જીજાજી છે મારા. હું એમની જોડે 10 વર્ષથી આમાં યોગદાન આપું છું. તમારું નામ? મારું નામ રાજેશ પરીખ છે. કેવું લાગે છે ગ્રુપમાં જોઈન થયા પછી? ગ્રુપમાં જોઈન થયા પછી એવું લાગે છે કે આ ગ્રુપ આ રીતે સતત આગળ વધતું રહે અને છોડવાનું મન નથી થતું. એ હેતુથી 10 વર્ષથી અમે લોકો કામ કરી રહ્યા છીએ અને આગળ પણ આ રીતે કામ કરતા રહીશું. એના માટે અમે લોકો બહુ પ્રયત્ન કરી રહ્યા છીએ કે દરેક જગ્યાએ નવી નવી સંસ્થાઓની જ્યાં જરૂર હોય ત્યાં અમે લોકો જરૂરિયાત પૂરી પાડીએ છીએ. અને પરિચય આપ? મારું નામ રોનિત છે. હું અમદાવાદ 7 મહુડી ગ્રુપમાં છું જોડાયેલો.
અમારે સાઉથ વાસણામાં બધાને 7 દુકાનો સાથે છે. અમે બધાએ દર મહિને થોડું અમારા ધંધામાંથી થોડો પૈસા લઈને પછી અમે એક સારા કામમાં યુઝ કરીએ છીએ. તો તમારું જે ગ્રુપ છે એ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે? જેમ કે અમે દર મહિને કોઈ ગરીબ જે છોકરાઓ રહે છે અમારા ત્યાં, એ લોકોને ખાવાનું પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ અમે ગુજરાત કેન્સર સોસાયટીમાં દવાઓ પ્રોવાઈડ કરીએ છીએ. અમુક આંબાવાડીમાં અમારે જે પેલા સ્કૂલ ચાલે છે ત્યાં આગળ જઈને બુક્સ ને બધું આપતા હોઈએ છીએ. કેટલા વર્ષથી તમે આ કાર્ય કરી રહ્યા છો? છેલ્લા 4 વર્ષથી અમે કરી રહ્યા છીએ. તમારી સાથે કેટલા જણા આમાં જોડાયેલા છે? અમારે પહેલાં 7 દુકાનો છે, એટલે અમદાવાદ 7 ગ્રુપ નામ રાખ્યું હતું મેં. અને અત્યારે તો ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. પહેલાં 7 જણાને ચાલુ કર્યું છે. અત્યારે તમારી સાથે જે ભાઈઓ બેઠા છે એમનો ટૂંકમાં થોડોક પરિચય આપી દો. મારું નામ શાલિન છે. તમે કેટલા સમયથી જોડાયેલા છો આમાં? 4 વર્ષથી અમે જોડે જ છીએ. કેવું લાગે છે આ કામ કરીને? મારું નામ ભાવિન ગાંગડિયા છે. હું ફાર્મા કંપનીમાં છું, R&Dમાં. પણ એટલો ટાઈમ નથી મળતો હતો મને. પણ જ્યારે પણ ટાઈમ મળે છે ત્યારે મારા વાઈફ કીધાથી થકી આમ સેવા કાર્યમાં જોડાઉં છું અને એમની જોડાઈને સત્કર્મમાં કાર્ય કરીએ છીએ એની મને ઘણી ખુશી છે. અમે આજે સ્પ્રેડ હેપીનેસ સ્પ્રેડ સ્માઇલ ફાઉન્ડેશન જોડે અમે અમદાવાદ 7 ગ્રુપ આવ્યા છીએ. અને અહીંયા દાનત ફાઉન્ડેશનમાં અમે બધું એક્ટિવિટીઓ જોઈને બહુ સરસ લાગ્યું. અને દર વર્ષે અમે બી અહીંયા આવીને આ જ રીતે લોકો જોડે જોડાઈશું. એટલે બહુ સરસ એક્ટિવિટી છે. અત્યારે બાળકોને નાસ્તો આપવામાં આવી રહ્યો છે અને એ બધાને ખુશ જોઈને બહુ સરસ લાગે.